ગુજરાતના સુરતમાં એક તરફ રાજકારણ આ વખતની ચૂંટણીમાં ખૂબ ગરમાયું હતું। જે રીતે આમ આદમી પાર્ટી એક્ટિવ જોવા મળી હતી એના ઉપરથી એવું લાગતું હતું કે સમીકરણો ક્યાંક બદલાઈ શકે છે, પણ હવે એક બાદ એક આપના ઉમેદવારોની હાર થઈ રહી છે। એવામાં હવે સુરતનો ચર્ચિત ચહેરો પાયલ સાકરિયા છે, એમની પણ હાર થઈ છે। સમગ્ર મામલો શું છે, સુરતમાં હાલ પરિસ્થિતિ શું, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ સોરઠિયા કે જે સુરતના મેયર બનવાનો દાવો કરતા હતા, એમની કારમી હાર થઈને હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાયલ સાકરિયાની પણ હાર થઈ છે। ક્યાંક સુરતની અંદર હર્ષ સંઘવીનો દબદબો જોવા મળી રહ્યો છે, કારણ કે હર્ષ સંઘવીનો ગઢ સુરત કહેવાય છે, પોતે સુરતથી આવે છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ છે, એ પણ સુરતથી છે અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં સુરતમાં આગળ લીડ કરી રહી છે ભાજપ, એવા પણ સમાચાર છે। અને જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવતું હતું કે સુરતમાં આ વખતે તે ઘણી બધી બેઠકો લાવશે, પણ એની જ સામે ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તે ક્યાંક આ વખતે આમ આદમી પાર્ટીને ભારે પડી હોય એવું લાગી રહ્યું છે। આવું મારે એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે એક બાદ એક આમ આદમી પાર્ટીના ચર્ચિત ઉમેદવારો છે તે લોકોના હારના સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી પહેલા તો મનોજ સોરઠિયાને લઈને વાત કરવામાં આવે તો તેમની હાર થઈ છે, પાયલ સાકરિયાની હાર થઈ છે, અને એના સિવાય પણ બીજા ઘણા બધા એવા આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે કે જે લોકોની હાર થઈ છે, એવા પણ સમાચાર અત્યારે હાલ પૂરતા સામે આવી રહ્યા છે। ઘણી બધી એવી બેઠકો છે સુરતમાંથી, લગભગ અત્યાર સુધીનો આંકડો છે 5 થી 6 જેટલી બેઠકો આમ આદમી પાર્ટીને પણ મળી છે। હજી પણ આ બેઠકોમાં વધારો થઈ શકે છે એવી શક્યતા છે, કારણ કે આની પહેલાની ચૂંટણીમાં ઘણી બધી બેઠકો આમ આદમી પાર્ટીએ કબજે કરી હતી 2021ની અંદર, ત્યારે આ વખતના પરિણામોમાં કોઈક બદલાવ આવી શકે છે એવી ચોક્કસ વાત છે। પણ વાત કરવામાં આવે એના સિવાય આમ આદમી પાર્ટીની, તો આપણે જોયું હતું કે છોટા ઉદેપુરમાં અત્યારે હાલ ઘણું બધું પરિણામ છે તે આમ આદમી પાર્ટીના ફેવરમાં જઈ રહ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ કંઈક એવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે અને વિસાવદરમાં ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ જોવા મળી છે, ત્યાં પણ આમ આદમી પાર્ટીના ફેવરમાં અત્યારે હાલ પરિણામ જોવા મળી રહ્યું છે। પણ આ જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે સુરતમાં કામ કરી રહ્યા હતા, એમની એક નજર અને તેમનો ધીરે ધીરે પગપેસારો સુરતમાં થતો હતો, પણ આ જ સુરતની અંદર ક્યાંક હજી પણ આમ આદમી પાર્ટીએ ચોક્કસથી વધારે મહેનત કરવી પડશે એવું આના ઉપરથી લાગી રહ્યું છે, કારણ કે મનોજ સોરઠિયા અને પાયલ સાકરિયાની હાર થઈ છે અને એના સિવાય પણ ઘણી બધી એવી બીજી બેઠકો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની અત્યારે હાલ કારમી હાર જોવા મળી છે। પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર જે રીતની અત્યાર સુધીનું પરિણામ સામે આવ્યું છે એ તો ભાજપ તરફી જોવા મળી રહ્યું છે, પણ આગામી બેઠકોમાં શું આમ આદમી પાર્ટીને કોઈ બેઠક મળશે કે કેમ, તે પણ એક સૌથી મહત્વનો સવાલ છે। આવી જ અપડેટ દરેક તમારા સુધી પહોંચાડતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।